આગળ સમાચારમાં વાત કરીએ તો ગાંધીનગર ખાતે આજે વાઇબ્રન્ટ સમિટનો ત્રીજો દિવસ છે। તો આજે ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો ત્રીજો દિવસ છે। કેબિનેટ મંત્રીઓ અને ડેલિગેશનના સેમિનાર યોજાશે। કેન્દ્રીય ગૃહમંત્રી સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે। તો વિદેશી ડેલિગેશન અને નિષ્ણાંતોનો આજે સેમિનાર થશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ રીતે આ સેમિનારમાં ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પણ સેમિનારમાં હાજરી આપશે। રાજ્ય સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ રીતે ઉપસ્થિત રહેવાના છે। તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે। તો પહેલા દિવસે પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તો પહેલા દિવસે અનેક કંપનીઓના સીઈઓ દેશ વિદેશમાં આવ્યા હતા। બીજા દિવસે કેન્દ્રીય મંત્રીઓનો જમાવડો જોવા મળ્યો હતો અને આજે ત્રીજો દિવસ છે। સમાપન દિવસમાં કેબિનેટ મંત્રીઓ તેમજ ડેલિગેશનના સેમિનાર યોજાશે। કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી પણ ખાસ રીતે ઉપસ્થિત જોવા મળવાના છે। તો કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પણ સેમિનારમાં હાજરી આપશે। તો રાજ્ય સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ખાસ રીતે ઉપસ્થિત રહેશે। તો ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ સમિટનો આજે ત્રીજો દિવસ છે। કેબિનેટ મંત્રીઓ અને ડેલિગેશનના સેમિનાર યોજાશે।